કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોના તાસ 16માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 15મા તાસમાં આપણે અમુક કાર્બનિક સંયોજનોના નામ આપ્યા હતા. એના આધારે એના બંધારણીય સૂત્ર ક્યાં હોય એ દેતા શીખ્યા. ત્યાર પછી આપણે કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો જોયા. એમાં એક આવે દહન. જે જોયું દહન એટલે હું તો ભાઈ કોઈ પદાર્થને ગરમી આપતા. દહન એવી પ્રક્રિયા છે કે કોઈ પણ પદાર્થને ગરમી આપતા ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. એમાં આપણે જુદા જુદા કાર્બન અને જુદા જુદા કાર્બનિક સંયોજનોના દહનની પ્રક્રિયાઓ જોઈ. ખાસ પ્રક્રિયાઓ યાદ આવી જોઈએ. એક પ્રક્રિયા આપણે આ જોઈ હતી, ભાઈ કોલસો હોય કાર્બન, એનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતા CO2 બને, વધતા ઉષ્મા અને પ્રકાશ મુક્ત થાય જોઈશું. ત્યાર પછી કુદરતી વાયુનો મુખ્ય ઘટક મિથેન, એનું ઓક્સિજનની હાજરીમાં દહન થતા કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા અને પ્રકાશ મુક્ત થાય. સંતુલિત કરવા માટે 2O2 અને 2S2. ત્રીજી પ્રક્રિયા હતી ઇથેનોલ, CH3CH2OS વત્તા 3O2. પ્રક્રિયા થઈ CO2 2CO2 વત્તા 3H2O વત્તા પ્રકાશ, ઉષ્મા અને પ્રકાશ. મૂળ પ્રક્રિયાઓ યાદ હોવી જોઈએ. અને પછી એને સમજાવતા હોય ભાઈ મિથેન એક કાર્બનિક સંયોજન છે, એનું દહન કરતા કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ઉષ્મા અને પ્રકાશ મળે છે. મોટા ભાગે કાર્બનિક સંયોજનોના દહનથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ઉષ્મા જ મળે મોટા ભાગે. એમાં હાઇડ્રોકાર્બનમાં તો ખાસ. આ કોલસાનું દહન છે. કોલસાનું દહન થતા કાર્બન ડાયોક્સાઇડ, ઉષ્મા અને પ્રકાશ મળે. તો આ બાબત આપણે એ તાસમાં જોઈએ. બે પ્રવૃત્તિઓ કરીથી જુદી જુદી. સંપૂર્ણ દહનવાળી, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું દહન, અને અસંતૃપ્ત. સંતૃપ્ત ભૂરી જ્યોતથી સળગે, અસંતૃપ્ત મેષવાળી પીળી જ્યોતથી સળગે. સંપૂર્ણ દહનમાં ભૂરી જ્યોત હોય, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે. અપૂર્ણ દહનમાં પીળી જ્યોત હોય, અપૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે. એના વિશે આપણે ત્યારે ચર્ચા કરી હતી. હવે આપણે આગળ હાલીએ. ઓક્સિડેશન, યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન તરફ આગળ હાલીએ. પણ એ પહેલા એક પોઈન્ટ છે, કોલસો અને પેટ્રોલિયમ. જમીનની અંદરથી જે મળે છે કોલસો અને પેટ્રોલિયમ. કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ કઈ રીતે થયું એને જરાક જોઈ લઈએ. કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ કઈ રીતે થયું એને જોઈ લઈએ. પહેલા તો તમને ખબર હોય છે કે મળે છે શામાંથી? તો જમીનમાંથી મોટા ભાગે કોલસો મળે, પેટ્રોલિયમ એ જમીનમાંથી મળે, અને દરિયામાંથી ને એમાંથી પેટ્રોલિયમ મળે. ભારતમાં ઝારખંડમાં સૌથી પહેલા કોલસાની ખાણ મળી આવી. અને ભારતનો પહેલો તેલ કૂવાનું શારકામ અસમના માકુમ નામના દિબ્રુગઢ પાસે, યાદ રાખજો, અસમ, રાજ્ય અસમ માં પહેલો તેલ કૂવો છે. એ ભારતમાં પહેલો તેલ કૂવો, જે એશિયાનો પણ પહેલો તેલ કૂવો હતો. અસમમાં દિબ્રુગઢ પાસે માકુમ નામના સ્થળે સૌથી પહેલા તેલ કૂવાનું સારકામ થયું. તો એ કઈ રીતે બન્યા એને જરાક આપણે જોઈ લઈએ. તો પહેલો પોઈન્ટ લઈએ, કોલસો કઈ રીતે બન્યો. કોલસાનું નિર્માણ જોઈશું. કોલસાનું નિર્માણ કઈ રીતે છે? તો ભાઈ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જમીન પરની વનસ્પતિ, પ્રાણીઓ, ત્રિઅંગી વનસ્પતિનું ઉદાહરણ યાદ રાખજો, હંસરાજ વગેરે
આ વગેરે જમીન પરની વનસ્પતિ, પ્રાણીઓ, ત્રિઅંગી વનસ્પતિ આ વગેરે કોઈ કારણોસર જમીનમાં દટાણ કારણમાં ભૂકંપ, જ્વાળામુખી આવી શકે. ભૂકંપ કે જ્વાળામુખી આવા કારણોસર આ બધા સજીવો છે એ જમીનમાં દટાય. પછી એના ઉપર પ્રક્રિયા થઈ, જમીનનું દબાણ અને અનેક જૈવ રાસાયણિક પ્રક્રિયાને પરિણામે, ધ્યાન રાખજો, પ્રક્રિયાને પરિણામે કોલસો નિર્માણ પામ્યો એવું માનવામાં આવે છે. જૈવિક પ્રક્રિયાઓ. ફરીવાર જુઓ, કોલસો કઈ રીતે બન્યો? તો કે આપણે જમીન પરની વનસ્પતિ, પ્રાણીઓ, હંસરાજ, વનસ્પતિ વગેરે કોઈ પણ કારણોસર, કારણમાં ભૂકંપ, જ્વાળામુખી આ સિવાયની કારણો આવી શકે. એ કારણોસર જમીનમાં દટાણ લાખો વર્ષો સુધી આ પ્રોસેસ ચાલી. લાખો વર્ષો સુધી, લાખો વર્ષો સુધી એના ઉપર જુદી જુદી પ્રોસેસ ચાલી, પ્રક્રિયાઓ ચાલી, દબાણ, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના ચાલી, અને લાખો વર્ષને અંતે આપણને કોલસા સ્વરૂપનું અશ્મિભૂત બળતણ મળ્યું એવું માનવામાં આવે છે. પેટ્રોલિયમ નું કઈ રીતે નિર્માણ થયું? પેટ્રોલિયમનું નિર્માણ કઈ રીતે થયું? તો જો પેટ્રોલિયમનું નિર્માણ કોલસાના નિર્માણ જેવું જ છે. પેટ્રોલિયમ સાથે કુદરતી વાયુ આવી જશે. વાયુ એટલે કુદરતી વાયુ, સીએનજી જેમ મુખ્ય બનાવવા આવી. કઈ રીતે થયું? તો ભાઈ દરિયાઈ વનસ્પતિ, જો દરિયાઈ વનસ્પતિ અને પ્રાણીઓ, દરિયાના પ્રાણીઓ પછી અન્વાત્યકાર પ્રાણીઓ ભૂકંપ કે જ્વાળામુખી ને કારણે પૃથ્વીના પેટાળમાં દટાયા અને દબાણ અને અનેક જૈવ રાસાયણિક પ્રક્રિયાને પરિણામે લાખો વર્ષો પછી પેટ્રોલિયમ બન્યું, તેલ બન્યું, જેની અંદરથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઉજળ તેલ, બળતણ તેલ આવા ઘટકો મળે છે. જે સૂત્ર તમને યાદ હશે, પેટ્રોલિયમ માંથી મળતું. એ પેટ્રોલિયમ માંથી ક્યાં ક્યાં ઘટકો મળે સૂત્ર હતું? પે કે ડા ને ઉબડા. પે કેડા ને ઉબડા. પેટ્રોલિયમ વાયુઓ, પેટ્રોલ, કેરોસીન, ડી ને ઉબડા, ડીઝલ, નેફથા, ઉજણ તેલ, બળતણ તેલ, ડામર. પે કેડી ને ઉબડા. તો આ સૂત્ર પ્રમાણે નિપજો એમાંથી મળે. પણ એ બન્યું કેમ? દરિયાઈ વનસ્પતિ અને પ્રાણીઓ ભૂકંપ કે જ્વાળામુખી જેવી ઘટનાથી જમીનમાં દટાણ અને એના ઉપર દબાણ અને અનેક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને પરિણામે બેક્ટેરિયાઓએ એના ઉપર ઘણી બધી પ્રક્રિયાઓ કરી અને આપણને ઉપયોગી એવું પેટ્રોલિયમ આપ્યું. પેટ્રોલિયમને પ્રવાહી કાળું સોનું કહેવામાં આવે. ખૂબ ઉપયોગી રસાયણો છે કોલસો અને પેટ્રોલિયમ બે. આજે પણ આપણે જે વિદ્યુત વાપરીએ છીએ, વિદ્યુતની 70% વિદ્યુત કોલસામાંથી થર્મલ પાવર સ્ટેશન દ્વારા આપણે મેળવીએ છીએ. અને પેટ્રોલિયમનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ આપણે કરીએ છીએ. તો એ બેનું નિર્માણ આમ સામાન્ય રીત છે, પણ જમીન પરની વનસ્પતિ, પ્રાણીઓ અને ત્રિઅંગી વનસ્પતિ જમીનમાં દટાણ અને એના પર પ્રક્રિયાથી કોલસો બન્યો. જ્યારે દરિયાઈ વનસ્પતિ અને પ્રાણીઓ ભૂકંપ કે જ્વાળામુખી જેવી ઘટનાને કારણે દરિયામાં દટાણ અને એના ઉપર પ્રક્રિયા થતા પેટ્રોલિયમ બન્યું. એમાંથી આવી નિપજ મળે, યાદ રાખજો. જે વિશેષ બાબત અહીં આપતો જાઉં છું એને જરાક નોંધતા જજો વાર. બધું સોંપડીનું નોલેજ હોતું નથી. હવે જે આપણે આગળનો પડ જોવા જઈ રહ્યા છીએ એ છે ઓક્સિડેશન. બીજું ઓક્સિડેશન. તો ઓક્સિડેશનની વ્યાખ્યા સામાન્ય રીતે તમે ભણી આવ્યા છો. હવે જે પ્રક્રિયામાં અથવા તો જે પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં ઓક્સિજનનો ઉમેરો થાય તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એટલે આપણે એ જોઈ ગયા છે કે ભાઈ જે પ્રક્રિયા દરમિયાન
પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. ઓક્સિજન ઉમેરાય આ એવી પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિજન ઉમેરાય. જોજો ઉદાહરણથી વધારે સમજાશે. પ્રક્રિયાના પ્રકાર શરૂ થયા તો તમે અગાઉ પહેલા પાઠમાં રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો વિશે ભણી ગયા છો, તો એમાં આવી ગયેલું છે. એમાં આપણે થોડીક એની વ્યાખ્યા એ રીતની લખી છે, જે પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં O2 ઉમેરાય અથવા H2 દૂર થાય, O2 ઉમેરાય અથવા H2 દૂર થાય એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે. જોજો તો ઓક્સિડેશન પ્રક્રિયા પછી ઓક્સિડેશન કરતા એક જાણી લેવો પડે. ઓક્સિડેશન કરતા જોજો ઓક્સિડેશન કરતા કોને કહેવાય? તો ભાઈ જે પદાર્થ પ્રક્રિયા દરમિયાન કોને કહેવાય? જોજો જે પદાર્થ પ્રક્રિયા દરમિયાન અન્ય પદાર્થમાં, વ્યાખ્યાના શબ્દો પર ખાસ ધ્યાન દેજો. જે પદાર્થ પ્રક્રિયા દરમિયાન અન્ય પદાર્થમાં ઓક્સિજન ઉમેરવા સક્ષમ હોય, જે પદાર્થ પ્રક્રિયા દરમિયાન અન્ય પદાર્થમાં ઓક્સિજન ઉમેરવા સક્ષમ હોય તેને ઓક્સિડેશન કરતા કહે છે. તેને ઓક્સિડેશન કરતા કહેવામાં આવે છે. ફરી વાર બહુ ઈઝી વ્યાખ્યા છે. આપણે અગાઉ પણ કહીએ છીએ કે એવી વ્યાખ્યાઓ હોય અને એક સાથે જ્યારે હાલે છે ત્યારે જ મનમાં એક બે વાર મનન કરો. ઓક્સિડેશન કોને કહેવાય? તો જે પદાર્થ અથવા તો જે પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય, તે પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવામાં આવે. ફરી વાર જે પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય તે પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવામાં આવે છે. આગળ લે ઓક્સિડેશન કરતા તો જે પદાર્થ પ્રક્રિયા દરમિયાન અન્ય પદાર્થમાં ઓક્સિજન ઉમેરવા સક્ષમ હોય, જે પદાર્થ પ્રક્રિયા દરમિયાન અન્ય પદાર્થમાં ઓક્સિજન ઉમેરવા સક્ષમ હોય એને ઓક્સિડેશન કરતા કહેવાય. બીજી વ્યાખ્યા એવી લખાવી છે આપણે. બીજી વ્યાખ્યા કે ભાઈ જે પદાર્થ પ્રક્રિયા દરમિયાન પોતાનું રિડક્શન કરે પરંતુ અન્યનું ઓક્સિડેશન કરે. જોજો ઓક્સિડેશન કરે. જે પદાર્થ પ્રક્રિયા દરમિયાન પોતાનું રિડક્શન કરે પરંતુ અન્યનું ઓક્સિડેશન કરે તેને ઓક્સિડેશન કરતા કહે છે. આ એક વ્યાખ્યા છે. હવે આપણે આગળ સમજીએ કે ભાઈ કાર્બનિક સંયોજનોનું ઓક્સિડેશન એવો મુદ્દો છે કે ભાઈ કાર્બન સંયોજનોનું ઓક્સિડેશન. તો કાર્બન સંયોજનોનું ઓક્સિડેશન ની પ્રક્રિયાઓ કઈ રીતની હોય એને સમજીએ આપણે. તો આપણે જોઈશું ભાઈ કાર્બન સંયોજનોનું ઓક્સિડેશન કરતાની હાજરીમાં જોજો કાર્બન સંયોજનોનું ઓક્સિડેશન કરતાની હાજરીમાં થાય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ. સામાન્ય રીતે આગળ પછી ઉદાહરણ પછી લઈએ. સામાન્ય રીતે ઓક્સિડેશન કરતા તરીકે જોજો. સામાન્ય રીતે ઓક્સિડેશન કરતા તરીકે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ જેનું સૂત્ર છે KMnO4 તેમજ
એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ, અણુસૂત્ર જોઈજો K2Cr2O7, K2Cr2O7 જેવા ઓક્સિડેશન કરતા ઉપયોગ થાય છે, કરતાનો ઉપયોગ થાય છે. જોતા જજો ઓક્સિડેશન પ્રક્રિયા. આગળ આવી, જેમ કે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ આખાની વાત છો, ઉદાહરણ એમાં આવશે પછી. જેમ કે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહના સંયોજનોનું આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 તેમજ એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ K2Cr2O7 જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન થતા જોઈજો. જેમ કે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહના સંયોજનનું આલ્કલાઇન KMnO4 અથવા એસિડિક K2Cr2O7 એટલે કે પોટેશિયમ ડાઇક્રોમેટ જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન થતા કાર્બોક્સિલિક એસિડ સમૂહનું સંયોજન બને છે. આલ્કોહોલનું કોઈ પણ લઈ શકો, સંયોજન લઈ શકો, પણ ચોપડી આપી સંયોજન લેવા જઈએ તો આપણે લઈશું ઇથેનોલ છે, CH3CH2OS એનું આલ્કલાઇન KMnO4 અથવા એસિડિક K2Cr2O7 ની હાજરીમાં ઓક્સિડેશન થતા CH3COOS વત્તા H2, ચોપડીમાં H2 ની એ પકડાઈશ પણ H2 આવે તો સંતુલન થાય. જો કાર્બન 1 2 હાઇડ્રોજન 3 ને 2 5 ને 1 6 3 4 5 6 ઓક્સિજન 1 એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા હોય તેમાં આમ કરવું પડે, અથવા O2 લખવા પડે. ઓક્સિડેશન છે એનો મતલબ આ O કેરા મોટા કાઉન્સમાં એટલે એનું ઓક્સિડેશન છે એવું સમજે. ફરી વાર જો ઇથેનોલ, આ શું છે? ઇથેનોલ છે, સંયોજન ઇથેનોલ છે. આ શું છે? ઇથેનોઇક એસિડ અથવા વિનેગર પણ કહી છે. વિનેગર પણ લખે, વિનેગર પણ લખે. થોડો ફેરફાર છે વિનેગરમાં ઇથેનોઇક એસિડમાં, પણ સામાન્ય અણુસૂત્રના સંદર્ભમાં એને સમાન ગણે છે. ફરીવાર સમજો, ઓક્સિડેશન બહુ ઇઝી વસ્તુ છે, તમે કયા એંગલથી લો છો એના ઉપર એનો બહુ મોટો આધાર રહેશે. હવે જે પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં ઓક્સિજન ઉમેરે તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. જે પદાર્થ પ્રક્રિયા દરમિયાન અન્ય પદાર્થમાં ઓક્સિજન ઉમેરવા સક્ષમ હોય તેને ઓક્સિડેશન કરતા કહેવાય. જે પદાર્થ પ્રક્રિયા દરમિયાન પોતાનું રિડક્શન કરે, બીજી વ્યાખ્યા છે ઓક્સિડેશન, પરંતુ અન્યનું ઓક્સિડેશન કરે તેને ઓક્સિડેશન કરતા કહે છે. કાર્બન સંયોજનોનું ઓક્સિડેશન આ રીતે થાય. આગળ ઓક્સિડેશન થાય એટલે બીજો સમૂહ બને. અહીંયા ખાલી એક યાદ ના રાખો કે ઇથેનોલનું થાય. તમે મિથેનોલના સંદર્ભમાં લઈ શકો, CH3OS ઓક્સિડેશન કરતા એની હાજરીમાં. આપણે બધા નામ ન લખો તો લખી નાખ્યું ઓક્સિડેશન કરતા હાજરીમાં HCOOS વત્તા H2 મિથેનોઇક એસિડ. મિથેનોલમાંથી મિથેનોઇક એસિડ યાદ રાખજો.
ઇથેનોલમાંથી ઇથેનોઇક એસિડ, મિથેનોલમાંથી મિથેનોઇક એસિડ. હવે કદાચ પ્રોપેનોલ હોય, બ્યુટેનોલ હોય તો પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ. યાદ કરો, સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતામાં આપણે જોઈ ગયા હતા કે ક્રિયાશીલ સમૂહ જેમાં સમાન હોય એની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય. તો આ રીતે ઓક્સિડેશન થાય. હજી આલ્ડિહાઇડમાં આવે, પણ એ બધી બાબતોમાં અત્યારે નહીં પડતા. આલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરીને આ જ થયા, કાર્બોક્સિલિક એસિડ જ બને. રિડક્શન કરો તો આલ્કોહોલ બને. બે આવે એમાં ગુણધર્મ. તમને જે સોંપણીમાં આપ્યા બાકી રિડક્શન નહીં આવે. આલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરો તો કાર્બોક્સિલિક એસિડ બને, અને રિડક્શન કરો આલ્ડિહાઇડનું તો આલ્કોહોલનું સંયોજન બને. એની પ્રક્રિયાઓ આવે, એની પ્રક્રિયાઓ. આલ્ડિહાઇડ એટલે એ રીતે એનું ઓક્સિડેશન કરો. દાખલા તરીકે મિથેનોલનું ઓક્સિડેશન કરો, HCSO ઓક્સિડેશન કરો તમે, HCOOS થયું. આ જ મિથેનોલ છે, એનું રિડક્શન કરો. રિડક્શનમાં ઉપર એસ લખાય તો શું બને? CH3OS. CH3OS. આ ઓક્સિડેશન છે, આ રિડક્શન છે. તો આ રીતે આવે. જે આને સમજાવવું પડે. ઘણી વાર 4 માર્કમાં પૂછો તો આને સમજાવવું પડે કે ઉપરની પ્રક્રિયામાં શું લખવું પડે? ઉપરની પ્રક્રિયામાં ઇથેનોલનું આલ્કલાઇન કેમેનોફોર અથવા એસિડિક K2Cr2O7 જે ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન થતાં ઇથેનોઇક એસિડ બને છે. આ રીતે સમજાવવું પડે. ફરી વાર ઓક્સિડેશન પોઈન્ટને જોવું અને સમજી જશો ઓક્સિડેશન એટલે હું, પછી કયા સંયોજન ઓક્સિડેશનથી શું બને. મોસ્ટ ઓફ જે ક્રિયાશીલ સમૂહ જોઈએ એમાં આલ્કોહોલ, આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડ બને. રિડક્શન આપ્યું નથી પણ આપ્યો તો મેં તમને કહી દીધું છે. રિડક્શન થાય આલ્ડિહાઇડનું તો શું બને? આલ્કોહોલ બને. આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થાય તો કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ બને. તો ઓક્સિડેશનને પોઈન્ટને જોઈ લો બરાબર. પછી આપણે યોગશીલ અને વિસ્થાપન તરફ આગળ વધીએ, પણ ખાસ આને જોઈ લો પછી એમાં આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, કાર્બન સંયોજનોના 4 રાસાયણિક ગુણધર્મો પૈકી આપણે 2 જોયા. એક દહન જોયું, બીજું ઓક્સિડેશન જોયું. યોગશીલ પ્રક્રિયાને જોવાની છે પણ એ પહેલા આપણે વિસ્થાપન પ્રક્રિયા જોઈએ. તો વિસ્થાપન તમારી માટે એક વખત આવી ગયો છે. વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે, જે આપણે ભણી ગયેલા છે કે ભાઈ વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી તેનું વિસ્થાપન કરે. પણ અહીંયા એ પોઈન્ટ નથી. અહીંયા આપણે જે રાસાયણિક ગુણધર્મો જોઈએ છે એ કાર્બનના રાસાયણિક ગુણધર્મના સ્વરૂપમાં જોઈએ છે. તો એ માટે આપણે જોવું હોય તો એમાં એવું આવશે કે ભાઈ હાઇડ્રોકાર્બન સૂર્યપ્રકાશની હાજરીમાં જોઈએ. સૂર્યપ્રકાશની હાજરીમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જોઈજો. સૂર્યપ્રકાશની હાજરીમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે ખાસ કરીને આલ્કેન કાર્બનનું ક્લોરીન વડે વિસ્થાપન થતા હેલોજન સમૂહના સંયોજનો બને છે. શું કીધું છે? જુઓ, સૂર્યપ્રકાશની હાજરીમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કેનનું ક્લોરીન વડે વિસ્થાપન થતા હેલોજન સમૂહના સંયોજનો બને છે. સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે. આપણે જોઈએ આગળ પ્રક્રિયાઓ જોઈએ તો ભાઈ CS4 પેલું મિથેન વત્તા Cl2 સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે. ત્યાં લખી નાખી સૂર્યપ્રકાશ. પ્રક્રિયા થતા શું બને? CH3Cl આ એક અને 2 ક્લોરીનના
ક્લોરીન વડે આમાં 2 ક્લોરીન છે, એમાં 1 ક્લોરીન વડે 1 હાઇડ્રોજનનું વિસ્થાપન થયું, એટલે H4 હતા એ 3 થઈ ગયા, એની જગ્યાએ Cl આવી ગયું વત્તા HCl. હવે તમે અહીંયા મિથેનોલની જગ્યાએ ઇથેનોલ લો, હાલો ઇથેન લો, C2H6 વત્તા Cl2, તો શું બનશે CH3 CH2 Cl, અથવા તો એમનો લોકો આમ લખીએ તો C2H5Cl વત્તા HCl. અહીંયા જે હાઇડ્રોજન હોય એનું 1 ક્લોરીન વડે વિસ્થાપન થાય. હજી આગળ લો C3H8 વત્તા Cl2, તો શું બનશે C3H7, અહીં જોઈન કરતા ઓછું, પછી Cl ઉમેરી દેવું વત્તા HCl. આનું નામ શું છે ક્લોરોમિથેન. આગળ તમને આવડશે ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન. આ રીતે વિસ્થાપન પ્રક્રિયા થાય. આ વિસ્થાપન પ્રક્રિયા 2 પાઠમાં છે, 2માં થોડુંક અલગ અલગ છે, તો ધ્યાન રાખવાનું કે ધાતુના સંદર્ભમાં વિસ્થાપન ક્યાં તો આ આવે છે, યાદ હશે તમને Zn વત્તા CuSO4 પ્રક્રિયા થઈ ZnSO4 પ્લસ C. પણ કાર્બનિક સંયોજનોના સંદર્ભમાં કે તો આ આવશે. આ બાબતનું ખાસ ધ્યાન રાખો. તો આ વિસ્થાપન પ્રક્રિયા થઈ કે વધુ સક્રિય પરમાણુ વડે સંયોજનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય. એક યા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન વિષમ પરમાણુ વડે થાય. વિષમ પરમાણુ કહીએ પડે, અને આ રીતે સંયોજનો બને. તો એટલી બાબત જોઈ, આગળ જોઈએ, પણ એટલી બાબતને બરાબર જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કાર્બન સંયોજનોમાં આપણે આ ગુણધર્મોને જોયા. દહન જોયું, ઓક્સિડેશન જોયું, અને વિસ્થાપન પ્રક્રિયા જોયું. હવે આગળ હું થોડીક પ્રક્રિયાઓ અહીં લખું છું, તમે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ ઇથિન છે, ઇથિન C V બોન્ડ C બોન્ડ H બોન્ડ H બોન્ડ H બોન્ડ H વત્તા H2 જોઈજો, વત્તા H2. ઇથિનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા, આમ કહેવું તેમ કહી શકાય. હવે શું બને છે જોવામાં, C1 બોન્ડ C, અહીંયા જે દ્વિબંધ છે એ એક બંધ બની જાય. એક બંધ બને તો આ 2 કાર્બન એક બંધ ઘટે, એટલે ત્યાં હાઇડ્રોજન જોડાય જાય. તો આ રીતે આમ છે અત્યારે સામાન્ય રીતે જો આ રીતે છે. હવે આ હાઇડ્રોજનના જે 2 પરમાણુ છે એક અહીંયા જોડાઈ ગયા, એક અહીં જોડાઈ ગયા. જોજો આ એક પ્રક્રિયાને ધ્યાનમાં લો, ઇથિન. હવે ઇથાઇનને ધ્યાનમાં લો, H બોન્ડ C 3 બોન્ડ C બોન્ડ H વત્તા 2H2. જોજો ઇથાઇન, ઇથાઇનને ધ્યાનમાં લો તો C1 બોન્ડ C, અહીંયા બોન્ડ S, અહીં બોન્ડ S. આ C ને 2 બંધ ઘટે છે, આને 2 બંધ ઘટે. ત્યાં 4 હાઇડ્રોજનના જે પરમાણુ છે એ એની સાથે જોડાઈ જાય છે. જોતા રહીશું. તો ઇથિનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ઇથેન બન્યું. ઇથિન જોજો, આ ઇથિનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ઇથેન બન્યું. અને ઇથાઇન, ઇથાઇનની પણ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ઇથેન બન્યું. બીજી રીતે કહેવાય તેમ કહી શકો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બન્યું. ત્રીજી રીતે કહેવાય તેમ કહીએ કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવે, દ્વિબંધ કે ત્રિબંધ તૂટે અને સિંગલ બંધ થાય અને સંયોજન બને. હું કહું એટલું ખાલી યાદ રાખો. હજી આગળ આવીએ, આની આ ઇથિનની વાત કરીએ. C દ્વિબોન્ડ C 2H, એની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા Br2 સાથે પ્રક્રિયા થાય તો શું બને ખબર, C બોન્ડ C બોન્ડ H બોન્ડ H બોન્ડ H બોન્ડ H. જ્યાં એક બંધ જાય છે એકલ બંધમાં ફેરવીને એક Br, અહીંયા બીજો Br. આ પ્રક્રિયા જુઓ ખાલી. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને એક. બીજું દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા એમાંથી એક બંધ વાળું સંયોજન બને. જે આ પ્રક્રિયા થાય છે, જે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવે, તૂટે અને સિંગલ બંધ બને, આ પ્રક્રિયા એટલે યોગશીલ પ્રક્રિયા, જે હવે આપણે જોવાના છે. એટલે તમને ખાલી પૂર્વ ભૂમિકા બાંધવા માટે મેં 2-3 પ્રક્રિયા લખી છે. યોગશીલ પ્રક્રિયા, જે આપણે કાર્બનનો ચોથા રાસાયણિક ગુણધર્મ જોવાનો છે, 3 જોયા, પણ અહીંયા આપણે અત્યારે એટલું રાખીએ છીએ. તાસ 16નું ગૃહ કાર્ય
તમે જોઈ શકશો અહીંયા આપ્યું છે કોલસો અને પેટ્રોલનું નિર્માણ સમજાવો, કાર્બન સંયોજનોનું ઓક્સિડેશન સમજાવો, કાર્બન સંયોજનોનું વિસ્થાપન સમજાવો અને 8 SW પ્રશ્નો રહેશે. ફરીવાર આ બધા રાસાયણિક ગુણધર્મોને યાદ રાખવા માટે એની પ્રક્રિયા આપણે યાદ રહેવી ખૂબ જરૂરી છે. તમે આને બરાબર જોઈ લેશો એટલે તમને સમજાઈ જશે.